નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે કલાની વાત લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ. અમારા એક મિત્ર છે, એમનું નામ છે નિશિત મહેતા. એ ભાવનગરમાં એક માઇક્રોસાઇન નામની કંપની ચલાવે છે અને એમનો જે ટોટલ સ્ટાફ છે ને એના 80% દિવ્યાંગો છે. એ કલાના બહુ જ મોટા પોષક છે અને હંમેશા મને કહે ફોન ઉપર કે રમેશભાઈ, સાચો સમાજ તો એ જ કહેવાય જે કલ્ચર્ડ સમાજ હોય, કલાભિમુખ સમાજ હોય, એ જ સમાજ સાચો કહેવાય. અને જો તમારે સમાજને સ્વસ્થ કરવો હશે ને તો કલા વધારે ને વધારે સમાજમાં જન્મે, એનો પ્રસાર થાય એવો આપણે બધાએ પ્રયાસ કરવો પડશે. એટલે નિશિતભાઈની આ વાત મને હંમેશા સાચી લાગે. એટલે નવી સવારમાં હું કલાને લગતા વધારે ને વધારે વિડીયો બનાવવાના પ્રયત્ન કરતો હોઉં છું. આજે અમને વૈશાખી મહેતા સ્ટુડિયોમાં મળી ગયા છે. અમે આમંત્રણ આપ્યું છે અને તેઓ આવ્યા છે નવી સવારના સ્ટુડિયોમાં. વૈશાખીબેન, તમારું સ્વાગત કરું છું. વૈશાખીબેન કલા સાથે જોડાયેલા છે. એ પોતે તો કલાકાર છે જ, પણ જેને આપણે આર્ટ ક્યુરેટર કહીએ છીએ. કલાનો પ્રસાર અલગ અલગ રીતે સમજણપૂર્વક, સુવ્યવસ્થિત રીતે સમાજમાં થાય, લોકો વધારે ને વધારે કલાને સમજતા થાય, સમજણપૂર્વક અને દૃષ્ટિપૂર્વક કલાને પોતાના જીવનમાં ઉમેરતા થાય, એવું કામ તેઓ કરી રહ્યા છે. પહેલો સવાલ તો સાવ જુદો જ કરવાનો છું કે મેં વૈશાલી નામ તો ખૂબ સાંભળ્યું છે, આ વૈશાખી નામ મને થોડું નવું અને જુદું લાગે છે. આ નામ કેવી રીતે પડ્યું એ મને જરા કહેશો? વૈશાખ મહિનામાં મારો જન્મ થયો છે, એટલે મારા દાદીને એવું હતું કે આપણે વૈશાલી તો બધા કરે છે તો એમને એકદમ જ વૈશાખનું વૈશાખી એવું વિચાર્યું. અને શું નામ દાદીનું? ધનલક્ષ્મીબેન. વાહ વાહ, ધનલક્ષ્મીબેનને અભિનંદન કે એમણે કેટલું સરસ નામ રાખ્યું, વૈશાખી, વૈશાખ મહિના ઉપરથી. અને તમે CNના વિદ્યાર્થી નહીં? હા, મેં ફાઇન આર્ટ્સ CNમાંથી કર્યું છે, એપ્લાઇડ આર્ટ્સ કર્યું છે. તો તમે કેવી રીતે કલામાં ભણવામાં પ્રવેશ કર્યો એ જરા જાણવું છે. મને પહેલેથી જ ઇન્ટરેસ્ટ હતો. એવું કહે ને કે સ્કૂલમાં જ્યારે હોય તો બધા જ સબ્જેક્ટ્સ હોય, પણ ડ્રોઈંગનો જે સબ્જેક્ટ હોય એમાં તમે અવ્વલ હો. એટલે એ પેલું પહેલેથી હતું કે મને પહેલેથી જ ગમતું હતું ડ્રોઈંગ કરવું, ઘણું બધું. એટલે તમારું ચિત્ર સારું હતું? હા, પહેલેથી જ સ્કૂલમાં. અને જ્યારે એવું હોય તો મોટા ભાગે આવા કેસ જોયા હશે કે ભણવામાં એ વખતે રસ ઓછો હોય અને તમને આ બધી વસ્તુ વધારે ગમતી હોય. એ પછી કોઈ પણ હોય, ડ્રોઈંગ હોય, પેઇન્ટિંગ હોય, ડાન્સિંગ હોય, સિંગિંગ હોય, કંઈ પણ હોઈ શકે એક્ટિવિટીમાં. મારા ડેડીનો હંમેશા મારી સાથે સાથ હોય. એમને પહેલેથી એવી ફ્રીડમ આપેલી જ હતી કે જે કરવું હોય તને, જે ફિલ્ડમાં આગળ વધવું હોય. અને બસ 10th પછી ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ CN સ્કૂલમાંથી, અને ડેડીએ એમાં એડમિશન લેવાનું નક્કી કરી લીધું કે આપણે એ કરીએ. કારણ કે ત્યારે તો એ ડિસિઝન લેવું અત્યારની જનરેશન લઈ શકે છે, પણ મને તો ખબર બી નથી ને કે આવું કંઈક છે અમદાવાદમાં CN ફાઇન આર્ટ્સનું. અને ડેડીએ કીધું કે કંઈ નહીં, તને એમાં ઇન્ટરેસ્ટ હોય તો પછી આપણે એમાં એડમિશન લઈએ. હા, તમારા પિતાજી રૂપાંગભાઈ શાહ, જે મારા મિત્ર પણ છે, હા, એ પોતે પણ આમ કલાના બહુ જ રસિક છે. ભાષા, સાહિત્ય, ગીત સંગીતની બધી પ્રવૃત્તિઓ અને ઘણી બધી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. એટલે મને નવાઈ પણ લાગી, કારણ કે એક આમ પ્રમાણમાં નામાંકિત કહી શકાય એવા માતા પિતાની દીકરી મોટાભાગે તો ડૉક્ટર બનવી જોઈતી હતી, એન્જિનિયર બને તોય વાંધો નહીં, અને આવા એક સાવ જુદા ફિલ્ડમાં જાય એની થોડી નવાઈ તો લાગે. પણ એમણે સામેથી તમને વાતાવરણ આપ્યું. હા, પહેલેથી જ. એટલે ખરેખર તો દરેક માતા પિતાએ આમાંથી સમજ લેવાની જરૂર છે. નહીંતર મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે જરા સમજાવે, થોડુંક વધારે સમજાવે, જરૂર પડે તો બ્રેઇન વોશ કરે કે ભાઈ આમાં ક્યાં, હવે ઠીક છે તને રસ હોય તો તું ચિત્રો દોરવાનું ચાલુ રાખજે, પણ તારે આમાં કંઈ ભણવા માટે જવાની જરૂર નથી. પણ ચલો, પિતાએ તો વાતાવરણ આપ્યું, પણ તમને કેવું લાગ્યું પછી? મને તો જે જોઈતું હતું એ મળી ગયું. અને CN સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સ ઘણી જૂની છે અને ત્યાં એપ્લાઇડ આર્ટ્સમાં હું ગઈ. અને એમાં બસ એક વખત શરૂ થયું પછી તો કોઈ સ્ટોપ હતું જ નહીં. એ વાતાવરણમાં એડજસ્ટ થઈ જ ગયા અને એક
સારી ફ્રીડમ બી હતી. ફાઇનાન્સની કોલેજીસમાં હોય, મને તો બહુ જલ્દી 10th પછી જ કોલેજનું વાતાવરણ મળી ગયું હતું. એ ફ્રીડમવાળું એટમોસ્ફિયર હતું કે જ્યાં તમે ખુલ્લી રીતે એવા એટમોસ્ફિયર બી નેચરલ CNનું કેમ્પસ કેટલું સરસ છે અને એમાં રહીને તમે ખૂબ સરસ રીતે આગળ તમારું. એકદમ સાચી વાત છે. હું પણ CN સાથે જોડાયેલો છું અને એકવાર આ તમે જ્યાં ભણ્યા છો ત્યાં હું કલા અને સંવેદના એ વિષય ઉપર બોલવા પણ ગયો હતો. અને વાતાવરણ તો એટલું બધું પ્રકૃતિમય છે કે ત્યાં મોર એટલા બધા છે અને એવા છે કે તમે ચાલતા હો ને જો તમારી આગળ મોર ચાલતા હો ને તો તમને મોર સાઈડ ના આપે. એવું નહીં કે તમે પાછળ આવો છો તો જ્યાં પહેલાં એમને જ્યાં જવું હોય ત્યાં ધીમે ધીમે ચાલતા જાય, તમારે ધીમે ધીમે ચાલતા પાછળ જવું પડે. એવો મારો પોતાનો અનુભવ છે. એટલે એકદમ નૈસર્ગિક વાતાવરણમાં તમે ત્યાં ભણ્યા. હા, એટલે 5 વર્ષ સ્કૂલિંગ મારું પતી ગયું અને પછીના 5 વર્ષ મારા બહુ મજા આવી CNમાં બહુ જ મજા આવી. ત્યારે કોણ કોણ હતા બધા તમારા શિક્ષકો? અમારા પ્રિન્સિપલ એ વખતે માધવ રામાનુજ સર હતા. વાહ, તમે માધવ રામાનુજ ત્યારે હતા? ત્યારે એ હતા. અને મારા સરમાં વિષ્ણુભાઈ સર હતા, પરમાર સર હતા, એવી રીતે. પછી એ વખતે જ 2-3 વર્ષમાં માધવ રામાનુજ સર રિટાયર્ડ થયા અને કંસારા સાહેબ આવ્યા હતા. બહુ સારું કહેવાય. હવે વૈશાખી, મારે તમારી પાસેથી એ જાણવું છે કે અત્યારે તમે શું કરી રહ્યા છો? થોડા સમય પહેલાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હું આવેલો અને ત્યાં તમે આખા ભારતના મહિલા ચિત્રકારોના ખૂબ સુંદર ચિત્રોનું એક પ્રદર્શન કરેલું અને મેં જોયેલું ને હું બહુ રાજી થયેલો. ત્યારે જ મેં નક્કી કરેલું કે હું તમારી સાથે વાતો કરીશ નવી સવારમાં. તો અત્યારે તમે શું કરી રહ્યા છો? મારું એક ફોર્મ છે જેનું નામ નેક્સસ આર્ટ છે. નેક્સસ આર્ટ લગભગ 15 વર્ષથી ચાલે છે. 2010માં મેં એને ઓનલાઈન આર્ટ ગેલેરી તરીકે સ્ટાર્ટ કર્યું હતું અને એના અંડરમાં જ મારા બધા એક્ઝિબિશન્સને જે બી કોઈ આર્ટ એક્ટિવિટીઝ, જે કલ્ચરલ પ્રોગ્રામ્સ થાય છે, બધા એના અંડરમાં થાય છે. તો હું એ અલગ અલગ આર્ટિસ્ટ, એટલે કન્ટેમ્પરરી આર્ટને લઈને હું એક્ઝિબિશન્સ કરું છું. અલગ અલગ જગ્યાએ કરું છું. અમદાવાદમાં, બોમ્બેમાં, દિલ્હીમાં, બધી જગ્યાએ. તો બેઝિકલી મારી એક પ્રેક્ટિસ છે કે હું બધા આર્ટિસ્ટના સ્ટુડિયો ઉપર જઈને ફરતી હોઉં છું. બરોડા જઉં વારંવાર, પછી જરૂર પડે તો ઘણીવાર શોમાં ખાસ મારે એવી જરૂર પડે તો દિલ્હી, બોમ્બે જવું પડે આર્ટિસ્ટના સ્ટુડિયો. કારણ કે હું એવું માનું છું કે આર્ટિસ્ટની સાથે પહેલાં મળીને, વાતચીત કરીને, એમના કામને સમજીને, એ બધું કરીને પછી જ એક શો ક્યુરેટ થઈ શકે એમ છે. એનાથી વધારે ક્લેરિટી આવે છે કે શું આર્ટિસ્ટના મનમાં છે, એ જે કહે છે એ દર્શાવે છે એના પેઇન્ટિંગ્સમાં કે સ્કલ્પચર્સમાં. તો એ પ્રમાણે એક શોઝ મારા ચાલુ જ રહેતા હોય છે અહીંયા. અત્યાર સુધી જે તમે બધા જુદા જુદા ચિત્રકારોના, આર્ટિસ્ટના બધા જે કર્યા પ્રદર્શનો, એની થોડી વાત કરો ને. મહત્ત્વના કયા કયા નામો એમાંથી? હમણાં હાલમાં તો જે આ કર્યો તો એક વિમેન્સ ડેનો કોન્ટુર્સ ઓફ અ બિંગનો હતો. એમાં લગભગ ઓલ યંગ આર્ટિસ્ટ હતા અને ઇન્ડિયાના અલગ અલગ સ્ટેટમાંથી એ લોકો હતા. તો એક છે. એના સિવાય બીજો એક શો હતો, એ લાઇન્સ ઓફ ઇન્સાઇટ કરીને છે, જે હું ડ્રોઈંગનો શો કરું છું. એન્યુઅલી કરું છું, વર્ષમાં એકવાર. છેલ્લા 3 વર્ષથી કરું છું. એનું 3rd એડિશન હમણાં ગયા વર્ષે થયું. હવે એમાં એવું હતું કે મેં જ્યારે લાઇન્સ ઓફ ઇન્સાઇટ સૌથી પહેલાં કર્યો તો મારા માઇન્ડમાં એ હતું કે હજી સુધી અમદાવાદમાં ડ્રોઈંગ શો કોઈએ નથી કર્યો. પેઇન્ટિંગ્સના, સ્કલ્પચર્સના બધા જોવા મળે, મિક્સ મીડિયા બી મળે અને કોઈક શોની અંદર તમને 2-4 ડ્રોઈંગ પણ દેખાઈ જાય, એવું નહીં. પણ આ ફક્ત ડ્રોઈંગનો શો હતો. કારણ કે કોઈ પણ આર્ટિસ્ટ હોય, એ સ્કલ્પ્ટર હોય કે પેઇન્ટર હોય કે ગમે તે, તો સૌથી પહેલો બેઝ તો એનું જે છે એ ડ્રોઈંગ છે. પહેલાં તો ડ્રોઈંગ તમે કરો છો, કમ્પોઝિશન આખું એનું જે થાય છે, તે પછી જ આગળ આખું આ આર્ટવર્ક ડેવલપ થાય છે. તો એમાં એ શોમાં એ ખાસિયત હતી કે મેં અત્યાર સુધી કોઈ માસ્ટર આર્ટિસ્ટનું કામ ડિસ્પ્લે નહોતું કર્યું. હું યંગ કન્ટેમ્પરરી સાથે જ વધારે કામ કરતી હતી અને સિનિયર આર્ટિસ્ટની સાથે કરતી હતી. આમાં મેં આ શોમાં MF હુસેનથી માંડીને NS બેન્દ્રે છે કે રઝા છે કે પછી આપણા અત્યારે સિનિયર આર્ટિસ્ટમાં અમિત અંબાલાલ છે, વૃંદાવન સોલંકી છે અને પછી યંગ કન્ટેમ્પરરી આર્ટિસ્ટ છે. તો એ 3 કેટેગરીઝના આર્ટિસ્ટનો ડ્રોઈંગ શો આખો હું કરું છું. તો
તો પહેલું એડિશન જ અમદાવાદમાં મેં જ્યારે કર્યું તો એ મને લાગ્યું કે લોકોને બહુ જ મજા આવી, કારણ કે હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ ગેલેરીમાં મેં લગભગ પહેલાં એક્ઝિબિશનમાં 50 આર્ટિસ્ટ લીધા હતા અને 100 ઉપર આર્ટવર્ક્સ હતા એમાં લગભગ. તો કારણ કે ડ્રોઈંગ્સ બહુ મોટા બી ના હોય એટલે સારું એવું ડિસ્પ્લે પણ થઈ શકતું હતું. એટલે એ એક્ઝિબિશન કર્યા પછી મારું એનું બીજું એડિશન દિલ્હીમાં થયું, ધુમીમલ ગેલેરી સાથે કોલોબરેશનમાં ત્યાં. પછી પાછું 3rd એડિશન મેં અમદાવાદમાં કર્યું. એટલે એ રીતે એ એક મારો છે એક્ઝિબિશન કે જે મને બહુ ગમે છે, કારણ કે એની પ્રોસેસ બહુ સરસ છે. એ કામ સિલેક્શન ને એ જે ડ્રોઈંગની જે મજા છે કે આજે મેં પણ નથી જોયા કે મારા જન્મ પહેલાંના આર્ટિસ્ટના કામ હું ડિસ્પ્લે કરું છું. એટલે એની વસ્તુ જ એક અલગ છે કે મને પણ એ બધું નવું નવું કામ જોવા મળે છે, જૂના જૂના કામ. પછી એને શોધો, તમે કલેક્ટર્સ પાસે જાઓ કે કોઈ બીજી ગેલેરીઝ પાસેથી જાઓ કે પછી પોતાના કલેક્શનમાંથી એ કોઈક અમુક કામ નીકાળો અને એ બધા ડિસ્પ્લે કરવા, એનો એક અલગ જ આનંદ છે. કેટલું સારું કહેવાય. તમે કલાના પ્રસારનું આટલું કામ સરસ રીતે કરી રહ્યા છો વૈશાખીબેન, તો મને એમ પૂછવાનું મન થાય કે સમાજનો એટલે કે લોકોનો પ્રતિભાવ કેવો હોય છે? અમદાવાદમાં તો અત્યારના બહુ સરસ આર્ટ માર્કેટ ચાલી રહ્યું છે. એના કરતાં બી વધારે નોર્મલ લેમેન લોકો હવે બધા આર્ટ એક્ઝિબિશન્સ જોવા બહુ જ આવે છે, સમજે કે ના સમજે પણ લોકોને જોવું ગમે છે. સૌથી પહેલાં તો એ છે. અને એ હવે ન્યૂઝપેપરમાં, મીડિયામાં સારું એવું બધું કવરેજ આવતું હોય છે. એના કારણેથી શું થાય છે કે લોકો વાંચીને આવે ને બધા આર્ટ એક્ઝિબિશન જોતા હોય છે. ઘણા લોકો એમને આવીને જતા રહે, ઘણા લોકોને ક્યુરિયોસિટી હોય એટલે ક્વેશ્ચન્સ કરે, વાતો કરે, બધું પૂછે. તો ઓવરઓલ અત્યારના તો અમદાવાદમાં એક બહુ જ સારો સીન આર્ટનો થઈ રહ્યો છે. આમ તો આખા ઇન્ડિયામાં જ અત્યારના સારું ચાલી રહ્યું છે, પણ અમદાવાદમાં બી અત્યારના તમે જોશો તો કેટલા બધા આર્ટ ઇવેન્ટ્સ થતા જ હોય છે રોજના રોજ. તમારી વાત સાચી છે કે હવે લોકો કલાભિમુખ થયા છે ધીરે ધીરે. પહેલાં 10-15 વર્ષ પહેલાં આવું વાતાવરણ નહોતું. હા, હવે લોકો ઇન્ટરેસ્ટ લે છે, કારણ કે હવે દરેકને પોતાના ઘરમાં નાનું મોટું કંઈક આર્ટવર્ક લગાવવું હોય છે. આટલું બધું રિયલ એસ્ટેટનું ડેવલપમેન્ટ છે, કેટલા ઘરો બની રહ્યા છે. આર્કિટેક્ટને, ઇન્ટિરિયર ડિઝાઇનર્સને બધાને એવું હોય કે એ લોકો આર્ટવર્ક લગાવે. તો મને એમ છે કે એટલીસ્ટ આપણા થ્રુ કોઈના ઘરમાં એક સારું આર્ટવર્ક. તમારી વાત સાચી છે કે આપણે હવે કોઈના ઘરે જઈએ ને તો મોટાભાગે બેઠક રૂમમાં કોઈ ચિત્ર તો તમને જોવા મળશે. તો આ પરિવર્તન છે. પહેલાં શું હતું કે કાં કેલેન્ડર હોય અને કાં ભગવાનનો ફોટો હોય અથવા તો માતા પિતાનો. હવે એક ચિત્ર પણ જોવા મળે છે. છેલ્લો સવાલ, કોઈ ખાસ આયોજન છે ભવિષ્યમાં, તમે કંઈ વિચારી રહ્યા છો? બસ મારે તો આ એક્ઝિબિશન્સ જ રાઉન્ડ ધ યર ચાલ્યા કરે છે. હવે હમણાં થોડા એક્ઝિબિશનનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, કારણ કે હવે સમર આવી ગયો એટલે આમ પણ એક્ઝિબિશન્સ ઓછા થતા હોય છે. સપ્ટેમ્બર, ઓક્ટોબરથી પછી ફરીથી બધા એક્ઝિબિશન્સની સિઝન સ્ટાર્ટ થશે અને એના માટે ફરીથી મારું આજે એક ડ્રોઈંગનો શો છે એ એક લાઇનઅપમાં છે, જે હું દર વર્ષે કરું છું. એના સિવાય એક બરોડાના બધા સિનિયર આર્ટિસ્ટ છે એ લોકોને લઈને એક એક્ઝિબિશન કરવું છે. તો એવા છે 2-3, અને એક યંગ આર્ટિસ્ટનું બીજું એક એક્ઝિબિશન કર્યું છે. તો ચાલે છે અત્યારના એવી રીતે. એટલું સારું કહેવાય કે તમે એક બાજુ સિનિયરનું પણ કરી રહ્યા છો અને બીજી બાજુ યુવાનોનું પણ કરી રહ્યા છો. હા, તો એટલે મજા એ જ આવે છે કે બે સેગમેન્ટમાં કામ કરવાની. યંગ કન્ટેમ્પરરી આર્ટિસ્ટની સાથે બહુ જ વર્ષો સુધી મેં કામ કરેલું છે. મેં શરૂઆત જ એવી રીતે કરી કે લગભગ 8-10 વર્ષ સુધી મેં બહુ જ બધા એક્સપેરિમેન્ટલ શોઝ, બહુ જ બધા યંગ આર્ટિસ્ટ ઓલ ઓવર ઇન્ડિયાથી બધાને લઈને શોઝ કરેલા છે. અને પછી જ્યારે આ સિનિયર આર્ટિસ્ટ અને માસ્ટર આર્ટિસ્ટમાં એન્ટર થઈ અને જ્યારે એ બધા ડ્રોઈંગ્સને બધા કામ ડિસ્પ્લે કરવા, તો એનું પણ એક અલગ જ મજા છે. તો ઓવરઓલ જે ગમે છે, જે પેશન છે, એ જ જર્ની ચાલુ છે અને એ રહેશે જ. દરેક વ્યક્તિની પોતાની એક ઝંખના હોય છે. એના મનમાં હોય છે કે મારે આ કરવું. દાખલા તરીકે હું લેખક છું તો મને વૈશાખીબેન એવું મન થાય કે હું કેટલીક ઉત્તમ નવલકથાઓ લખું, જે મારી અંદર તો પડેલી છે પણ હજી સુધી બહાર નથી આવી. એટલે એક કંઈક મહત્ત્વનું સપનું કહીએ કે સંકલ્પ કહીએ, એવું કંઈક હોય છે. તમારે કોઈ એવું હોય તો અમને વાત કરો.
એ સપનું તો છે જ મારું કે એક ફિઝિકલ આર્ટ ગેલેરી કરવી મારે. અત્યારે તો મારી છે નહીં, પણ વર્ષો પહેલાં હતી. ઇનિશિયલ સ્ટેજમાં મારી આર્ટ ગેલેરી હતી ઓલોફ્ટ હોટલમાં. પણ હાલમાં હું બધે એક્ઝિબિશન્સ અલગ અલગ જગ્યાએ જ કરી રહી છું. તો એક સ્થાયી જગ્યા હોવી મારી પોતાની, જે નેક્સસ આર્ટ ગેલેરી તરીકે જણાય, અને એક એ કરવું છે. અને એક આર્ટિસ્ટ માટે રેસિડન્સી સ્ટુડિયો કરવો છે. તો આ બે એ સ્ટુડિયોમાં રહીને જ એ લોકો પોતાનું કામ કરી આર્ટિસ્ટ લોકો એમનું કામ સ્ટુડિયોમાં રહીને કરી શકે. એ ગમે ત્યાં, પછી એવું નહીં કે અમદાવાદમાં જ, બરોડામાં કે એવી રીતે, પણ અમદાવાદમાં એક ફિઝિકલ ગેલેરીનું સપનું છે. નવી સવાર તરફથી અમે તમને શુભકામનાઓ આપીએ છીએ કે તમારું આ સપનું ઝડપથી પૂરું થાય. થેન્ક યુ. અને અમદાવાદમાં જ હવે તો કેટલી બધી આર્ટ ગેલેરી ઓલરેડી થઈ ગઈ છે. એનો અર્થ એ કે વાતાવરણ બન્યું છે. એટલે અમે તમને શુભકામનાઓ આપીએ કે તમારી એ આર્ટ ગેલેરી બહુ ઝડપથી થાય. નવી સવારના પ્રેક્ષકોને મારે એટલું કહેવું છે કે મોટાભાગે એવું મેણું મારવામાં આવતું હોય છે કે ગુજરાતીઓ તો પૈસા અને બિઝનેસના માણસ છે, એમને કલા સાથે ને સાહિત્ય સાથે બહુ બનતું નથી, અથવા ઠીક ઠીક એમ ખાલી નામ પૂરતું બને છે. પણ હવે એવું નથી રહ્યું. હવે વાતાવરણ બદલાઈ રહ્યું છે. ગુજરાતીઓ ભાષા સાહિત્ય, ગીત સંગીત, ચિત્ર ઇત્યાદિ કલાઓમાં ખૂબ જ રસ લઈ રહ્યા છે. અને આ મુલાકાતમાં તમે જે જવાબો સાંભળ્યા વૈશાખીબેનના, એ પણ એની સાબિતી આપે છે કે હવે આપણો સમાજ કલાભિમુખ થઈ રહ્યો છે. વૈશાખીબેન, તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને અમે તમારી સાથે અણધારી જ મુલાકાત કરી અને તમે સુંદર જવાબો આપ્યા, એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ મુલાકાત ગોઠવી આપવામાં આપના પિતાજીએ પણ અમને સહયોગ કર્યો, તો હું એમનો પણ આભાર માની લઉં છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.